નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ હોય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 6 ડિસેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે પાંચમ છે. આજે છે માગસર સુદ પાંચમ. નક્ષત્ર શ્રવણ આવે છે, યોગ ધ્રુવ છે અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે નાગપંચમી એટલે નાગ પૂજા પણ આજે કરવાની હોય છે, જે ઉત્તમ રહે છે. પંચકનો પ્રારંભ થઈ રહ્યો છે, જે મોડી રાત્રેથી થશે અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ મનાતી હોય છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ કે તત્વોની અસર એક ખૂબ જ અગત્યની ગણાય છે, મહત્વની ગણાય છે. પંચતત્વોથી જ સમગ્ર બ્રહ્માંડ, આપણું શરીર, દરેક પ્રકારની રચનાઓ થયેલી છે. અગ્નિ તત્વની આપણે વાત કરી રહ્યા છીએ. અગ્નિ તત્વ જે તમારા મકાનમાં, જે બિલ્ડિંગમાં પૂર્વ દિશાથી શરૂ થઈને દક્ષિણ દિશા સુધી હોય છે, એમાં સૌથી અગત્યનો ભાગ જે છે તે છે અગ્નિકોણ, અગ્નિ દિશા, જેને સાઉથ ઇસ્ટ કહેવાય છે. આ જગ્યાએ ખૂબ ધ્યાન રાખવાનું છે કે ત્યાં કોઈ પ્રકારે જળ તત્વનું મહત્ત્વ ન આવી જાય, વધારે પડતું જળ તત્વ ન આવે. બને ત્યાં સુધી ન હોય તે જ સારું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જળ અને અગ્નિ એ વિરુદ્ધ તત્વ ગણાતા હોય છે, જેથી અગ્નિ તત્વ પર એની અસર થાય છે. જો અગ્નિ તત્વમાં દોષ હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય છે, જીવનમાં પ્રગતિમાં અવરોધો દેખાય છે, આવકના સાધનોમાં ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે, શરીર પર અસર પડતી હોય છે. ખાસ કરીને પેટની તકલીફો જે છે એમાં વધારે તકલીફ જોવા મળતી હોય છે. ઉપરાંત હોર્મોન્સની અને રક્તને લગતી તકલીફો પણ જોવા મળતી હોય છે, જેમાં અગ્નિતત્વનું જો અસંતુલન હોય તમારા મકાનમાં, ઘરમાં, એટલે ખાસ કરીને અગ્નિતત્વ જો સાચવવામાં આવે તો દરેક પ્રકારે ઘરની અને પરિવારના સભ્યોની પ્રગતિ થતી હોય છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે જ્યોતિબેન, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 1997. જ્યોતિબેન, જન્મ તારીખ ફરીવાર જણાવો. 31 જાન્યુઆરી 1997. જી, જન્મ સમય શું છે? 2:16 દિવસે. જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન ક્યારે થશે? જી, કોના વિશે પ્રશ્ન છે બેન? હા, મારા સન વિશે. હાજી, જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે એમણે અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે તુલા રાશિ આવી રહી છે. યોગની જો વાત કરવામાં આવે તો સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ થાય છે, પણ અહીંયા મંગળ દોષ બનતો નથી, માંગલિક કુંડળી નથી, એ વાતનું ધ્યાન રાખજો. હા, પણ મંગળ છે તે રાહુ સાથે પ્રબળ અંગારક દોષ બનાવી રહ્યો છે અને તેના કારણે ક્યાંક વિલંબ થઈ શકે એવું બની શકે. બીજું કે કુંડળીમાં શ્રાપિત દોષ પણ છે. શ્રાપિત દોષ ઘણીવાર પરિવારની વૃદ્ધિ થવામાં અટકાવ આપે છે, અવરોધ આપે છે, અચાનક કોઈ તકલીફ આપે છે. એટલે અંગારક દોષ અને શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. યોગની વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે. આવનારા મે મહિના સુધી ઉત્તમ યોગ ચાલુ છે. આપ પૂરેપૂરો પ્રયત્ન કરશો તો આપણે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકે. જી, દર્શક મિત્ર નૈનાબેન આપણી સાથે જોડાયા છે, જેના માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી નૈનાબેન.
હા 24/12/92 બાબાની છે. જન્મ સમય શું છે? બપોરના 12 વાગે. જન્મ સ્થળ જણાવો. નડિયાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. બાપાને 10 વર્ષ થઈ ગયા છે અમેરિકા, પણ હજુ એના ગ્રીન કાર્ડ માટે ઇન્ટરવ્યુ આપ્યું છે પણ રિઝલ્ટ નથી આવ્યું એનું, અને કામ ગમે એટલું કરે પણ એને મહેનત પ્રમાણે ફળ નથી મળતું. જી, હાજી, જોઈ લઈએ આપણે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે ધનુ રાશિ છે. ચંદ્ર અને સૂર્ય લાભસ્થાનમાં છે, એટલે અમાસ પછીનો તરતનો જન્મ છે, એટલે અમાસ જનન શાંતિ કરવી જોઈએ, આ પહેલી વસ્તુ છે. કર્મસ્થાનમાં રાહુ અને બુધ બંને સાથે છે, એટલે વ્યવધાન આવ્યા કરે. 12મા સ્થાનમાં શુક્ર શનિ છે, બતાવે છે કે હા વિદેશમાં સારું રહેશે, પણ ઉતાર ચઢાવ રહ્યા કરશે. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે, તો સમય તો અત્યારે અનુકૂળતા આપી રહ્યો છે. પ્રયત્ન આપ ચાલુ રાખી શકો છો, બરાબર છે. હજી આવનારા 4-6 મહિના છે તે અનુકૂળતાવાળા છે, પૂરેપૂરો પ્રયત્ન કરો. હા, ઉપાયમાં ખાસ 2 વસ્તુ કરવાની જરૂર છે. સૌથી પહેલી કે ચંદ્રના જપ કરે, ચંદ્રના દાન કરે, એના માટે ખૂબ જ જરૂરી છે. અને બીજું કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. તમે તમારા કુળદેવીના મંદિરે તમે જઈ આવો તેના વતી અને ત્યાં પ્રાર્થના કરો. શુક્રવારના દિવસે સાંજના સમયે કોઈ નાની કન્યાઓ હોય તેને કંઈક દાન કરો, કપડાં છે, વસ્ત્રો છે, કંઈ મીઠાઈ ખવડાવો અને પ્રાર્થના કરો, તો આ અનુકૂળતા વધી શકશે. જી, હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અલ અને ઈ, આજે થોડુંક ધ્યાન રાખવું પડશે. તમારા અંગત જીવનમાં તમારા જીવન સાથે સાથે તણાવ ના થાય તેવું ધ્યાન રાખવું પડશે, અને તણાવ થવાની શક્યતા છે. હા, વિવાદ થશે તો અનુકૂળતા તમારા તરફી રહેવાની છે, પણ અંગત વ્યક્તિ સાથે તમે જીતો તો પણ દુઃખ તો તમને બંનેને થવાનું છે, માટે સમજણથી આજે કામ લેજો. હા, શત્રુ હશે તો આજે પરાસ્ત થવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારા કર્મચારીઓ હોય, નોકર પર અતિ વિશ્વાસ ઠીક નથી. નહીં તો તમારો વિશ્વાસ જે મૂકશો ધાર્યું કામ ન થઈ શકે, બાજી બગડી શકે એવું બને. તમારે ઇન્વોલ્વ થવું પડશે. વેપારમાં અનુકૂળ લાભ થાય, અને સંતાન પક્ષે જો કોઈ ચિંતા હશે તો એ દૂર થવા જઈ રહી છે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપણા માટે થોડું ધ્યાન રાખવાનું છે. આજે મતભેદ થાય તેવો દિવસ છે, એટલે વિચારવાણી વ્યવહારમાં સાવચેતી રાખજો. કુટુંબમાં વેપારમાં મતભેદ થઈ શકે. હા, ભાગીદારી કે કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે ઉત્તમ કાર્ય થવાના યોગ છે, અને કોઈ માંગલિક કાર્ય, શુભ કાર્યનું આયોજન થાય કે તેમાં ભાગ લેવાનું પણ થઈ શકે. જી, તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, એટલે કંઈક નવું કરવાનું હોય તો એના પર ઇન્વોલ્વ વધારે કરજો, નવા કામ હાથ પર લઈ શકો છો. હા, સાથે જો બીજી વાત કરવામાં આવે તમારા માટે, તો બીજા પર વધુ વિશ્વાસ ન કરતા તમારા પોતાના પર જ આજે વિશ્વાસથી, મક્કમતાથી આગળ વધજો. હા, વેપાર વ્યવસાય ધંધો તમારો કરતા હશો તો આજે સારો અને લાભદાયી રહી શકે તેમ છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે ખાસ કે આવક અને ખર્ચમાં થોડુંક સંતુલન આજે રહેવાનું છે. કોઈ બજેટ પ્લાનિંગ કરવું હોય તો આપ કરી શકો છો. આજે કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે, પણ માનસિક ક્ષેત્રે ધ્યાન રાખવું પડશે, ક્યાંક અસ્થિરતા રહે, મૂંઝવણ રહે તેવું બની શકે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે કંઈ મનોરંજન સંબંધી કાર્ય થાય, ઇતર પ્રવૃત્તિમાં રસ લેવાનું બને એવું બની શકે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક કાર્યોમાં આજે લોકપ્રિયતા પ્રાપ્ત થાય તેવું પણ બને, અને થોડુંક ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન સંબંધી પણ કાર્ય થઈ શકશે. જી, દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/1/60. રાત્રે 1:30. જન્મ સ્થળ શું છે? ખંભાત. પ્રશ્ન જણાવો આપનો. છેલ્લા 1 વર્ષથી હેરાન થયું મારા ભાઈ. જી, પ્રશ્ન ફરીવાર જણાવો.
છેલ્લા 1 વર્ષથી તકલીફ વધારે પડે છે. મારા વાઈફ એક્સપાયર થઈ ગયા, ઘરમાં શાંતિ નહીં રહેતી, જી શારીરિક તકલીફ. જી જી શું તકલીફ થાય છે ભાઈ? શારીરિક તકલીફ રહે છે, મગજ કામ નહીં કરે. અચ્છા, કેટલા સમય તકલીફ છે? 1 વર્ષથી. હાજી હાજી, ચાલો જોઈ લઈએ આપણે કે આવું કેમ થઈ રહ્યું છે અને અત્યારે હાલ સમય કેવો ચાલી રહ્યો છે. તમે જે વિગત આપી છે બરાબર છે એ અનુસાર જો જોઈએ હાલ તો આપની જે દશા ચાલી રહી છે તે અત્યારે રાહુની દશા ચાલે છે અને 2026 સુધી આ રાહુ દશા ચાલશે. માટે સૌથી અગત્યનું એ છે કે રાહુના આપ ઉપાય કરો, રાહુના જપ કરો, દાન કરો. ખાસ સૌથી અગત્યનું રુદ્રી કરાવો, રુદ્રાભિષેક કરાવો. જો આપણી પાસે આર્થિક ક્ષમતા હોય તો લઘુ રુદ્ર કરાવો. તમારા જ્યાં રહેતા હોય ઘરમાં જ કરાવો, એ વિશેષ ઉત્તમ રહેશે. પણ હા, યોગ્ય વિદ્વાન સાત્વિક બ્રાહ્મણ પાસે કરાવજો, એ જરૂરી છે. તમે પોતે નિયમિત રીતે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, શાંતિથી કરજો. તમારી પાસે સમય હશે જ, બરાબર છે, તો એને એ પ્રમાણે તમે આયોજન કરશો, તમારા માટે ઉત્તમ રહેશે. આટલું તમે નિયમિત કરો. બીજું કે તમારું જે ઘરમાં ઉત્તર દિશા, ઈશાન દિશા છે તેનું વાસ્તુ ચેક કરાવો, એને સાફ રાખો, હલકી રાખો. ત્યાં કોઈ લાલ રંગની વસ્તુ હોય, ભડકીલી, તો એ દૂર કરો, બરાબર છે. ત્યાં થોડું નિયમિત ગંગાજળ છાંટવાનું રાખશો તો તમારી અનુકૂળતા વધી શકશે. જી દર્શક મિત્ર નરેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે પ્રશ્ન છે બેન, 12/8/1997. જન્મ સમય શું છે? જન્મ સમય 9:15 થી 9:20 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન મારા બેબીના લગ્ન માટે છે. જી હાજી, લગ્ન બાબતનો પ્રશ્ન છે એમની દીકરીનો. એમણે જે વિગત આપી છે અનુસાર જે કુંડલી આવી છે, કન્યા લગ્નની કુંડલી આવે છે. સૂર્ય મહારાજની સ્થિતિ જે છે તે લાભસ્થાનમાં ઉચ્ચની છે, પણ સપ્તમ સ્થાનમાં શનિ છે. શનિ મહારાજ થોડો વિલંબ કરાવી રહ્યા છે અને ઘણીવાર એવું બને છે કે શનિ જ્યાં પણ સંકળાયેલા હોય, જે પણ સ્થાન સાથે, ત્યાં વિલંબ આપે છે. પણ હા, યોગ્ય પાત્ર જરૂરથી આપશે. અત્યારે પણ એક નાનકડો યોગ જે છે તે ચાલી રહ્યો છે, બરાબર છે. એટલે આ પૂરેપૂરો પ્રયત્ન કરો. અહીંયા 2 વસ્તુ કરવાની ખાસ જરૂર છે. પહેલી વાત છે કે એક સમજી લેજો કે મંગળ દોષ નથી, આ કુંડલી માંગલિક નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ મંગળને કારણે લગ્ન મોડા થાય અથવા અટકતા હોય છે, બરાબર છે. આમાં મંગળ જ નથી, ભલે માંગલિક નથી, બરાબર. એટલે ગ્રહોની અલગ અલગ સ્થિતિ પ્રમાણે અલગ અસર થતી જોવા મળતી હોય છે. પહેલી વસ્તુ એ છે કે સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ છે, નીચના થઈ અને વક્રી છે. એટલે એના કારણે આ એક જે પ્રતિકૂળતાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો ગુરુ મહારાજ એટલે ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, યોગ્ય રીતે સંકલ્પ લઈ મુહૂર્તમાં, બરાબર છે, માર્ગદર્શન લઈને આપ કરો તો એનાથી ઉત્તમ અને વિશેષ ફળ મળશે. બીજું, દત્ત બાવનીનો રોજ પાઠ કરો અને પીપળાને જળ ચડાવો. આટલું જો નિયમિત કરશે તો લગ્ન બાબતે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકશે. જી પ્રફુલભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 12/5/1959. જન્મ સમય શું છે? સવારે 10:20. જન્મ સ્થળ જણાવો. ઠાસરા. જી જન્મ સ્થળ શું છે? હા, ઠાસરા. જી પ્રશ્ન જણાવો આપનો. મારી વાઈફની એકચ્યુઅલી તબિયત બરોબર રહેતી નથી, ખાસ તો દાંતનો પ્રોબ્લેમ બહુ રહેતો હોય છે. જી કેટલા સમય તકલીફ છે ભાઈ? આ વર્ષથી જ છે વધારે. એટલે આમ પહેલા રહેતો દાંતનો, પણ આ વખતે વધારે રહે છે. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. ખાસ તો એ વાતની હંમેશા ધ્યાન રાખવાનું ભાઈ કે જ્યારે પણ શારીરિક તકલીફ હોય તો જે ડૉક્ટરના ટ્રીટમેન્ટ જે છે તે તમે રેગ્યુલર ચાલજો, એમાં કોઈ બાંધછોડ ન કરતા. મેડિકલ જે ચાલતું હોય એ બધું તમે કરજો જ, સાથે તમે ઉપાયો બધા કરી શકો છો. જો હંમેશા માંદગીની તકલીફ ઘણા સમયથી હોય અને તો તમે એને એક વાતનું ધ્યાન રાખવાનું કે વાસ્તુ ઘરનું એક ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ દોષનું નિવારણ કરાવો, વિન્યાસ ખાસ છે કોઈ શાસ્ત્રના જાણકાર વ્યક્તિ હોય તેની પાસેથી કરાવો, બરાબર છે, અનુભવી વ્યક્તિ પાસે, એ ખૂબ જરૂરી છે. બીજું કે અત્યારે હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે અને શનિ મહારાજની સ્થિતિ થોડીક 12મા સ્થાનમાં છે.
એટલે હજી થોડું માર્ચ મહિના સુધી તકલીફ રહી શકે એવું છે. ખૂબ ધ્યાન રાખજો, માર્ચ મહિના સુધીનો સમય બહુ અગત્યનો અને સંવેદનશીલ છે. બુધ ગ્રહ જે છે તેના જપ કરો, બુધના દાન કરો, બુધવારના દિવસે મગનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. બરાબર છે? આટલું કરવું નિયમિત ખૂબ જરૂરી છે. અને સાથે તમારા ઘરમાં ગોગળનો ધૂપ કરો સાંજના સમયે વિશેષ રીતે. અને છેલ્લી વસ્તુ કે એમની સુવાની દિશા ચેક કરજો, માથું પૂર્વ તરફ કે દક્ષિણ તરફ રાખીને સૂઈ જાય એવું કરવાથી સારું રહેશે. જી હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે આજે કળાત્મક કાર્યોમાં, સર્જનાત્મક કાર્યમાં વિશેષ ચિંતનનો યોગ છે. કે પ્લાનિંગ થઈ શકે, કે એવું કંઈક ઓફર મળી શકે તેવું થઈ શકે. રોગમાંથી પણ આજે રાહત મળવા જઈ રહી છે અને વિવાદ ચાલતો હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની જેના નામાક્ષર છે ન અને ય. આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થાય તેવું બની શકે, પણ જીવન સાથે કોઈ મતભેદ થાય એટલે એ બાબતે થોડુંક બાજી સંભાળજો. હા, મિત્ર વર્ગથી આજે અનુકૂળતા પ્રાપ્ત થવા જઈ રહી છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. રોકાણમાં લાભ થવાની સંભાવના છે. આજે કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાન કરી શકો છો. આજે આત્મવિશ્વાસ પણ વધે તેવું છે. હા, પણ વિવાદોથી બચવાનું છે, એટલે વાણી વ્યવહારમાં સાવધાની જરૂરી છે. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. માતૃપક્ષ તરફથી, તમારા મોસાળ તરફથી આજે મદદના યોગો દેખાઈ રહ્યા છે, પણ આર્થિક બાબતમાં ધ્યાન રાખજો. રોકાણ વગેરેથી બચવાનું છે. થોડું વેઇટ એન્ડ વોચ કરજો, ચેક કરજો. કર્મક્ષેત્રમાં સામાન્ય વિઘ્ન આવે માટે થોડાક સમય અને મહેનતની તૈયારી વધારે રાખવી પડશે. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય, અધ્યાત્મમાં સમય પસાર થાય તેવું બની શકે. જાહેર ક્ષેત્રમાં હો, સામાજિક ક્ષેત્ર હો, થોડી સાવચેતી રાખજો. વિવાદ વગેરે ઊભો થાય, ભલે તમારો વાંક હોય કે ના હોય, આપણે દૂર રહેવાનું છે, બચવાનું છે. હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરશો તો સારું રહેશે. જો આમ પણ શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે સ્વાસ્થ્ય જેટલું મજબૂત રાખશો આખું વર્ષ કામ આવશે તમને. કુટુંબીજનોના આરોગ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું પડશે તમારે, અને એ બાબતે બેદરકાર ન રહેતા. હા, વેપારમાં કોઈ ભાગીદારીથી અથવા કોઈ વ્યક્તિથી આજે લાભ થવા જઈ રહ્યો છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.